આગળ વાત કરીએ તો રાજકોટના જસદણમાં પણ ચૂંટણીનો માહોલ જામ્યો છે। મતદાન થઈ રહ્યું છે। કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ કર્યું છે મતદાન। વિછિયામાં મંત્રી કુંવરજી બાવળિયાએ મતદાન કર્યું છે। લોકોને પણ વધુમાં વધુ મતદાન કરવા માટે કુંવરજી બાવળિયાએ અપીલ કરી છે। સીધા દ્રશ્યો કે જ્યાં કુંવરજી બાવળિયા મંત્રી જેઓ મતદાન કરવા માટે પહોંચ્યા છે, પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે। સાથે જ તેઓએ લોકોને પણ મતદાન કરવા માટે અપીલ કરી છે। સાથે જ સવારના વેલા 7 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ ચૂકી છે। 1 કલાક જેટલો સમય પણ વીતી ગયો છે, સવારનો સમય છે। એટલા માટે સંદેશ ન્યૂઝ પર સતત અપીલ કરી રહ્યું છે કે તમારો મત અધિકારનો ઉપયોગ કરી મતદાન કરો। આ વિસ્તારની અંદર મારા બધા મતદારના વિનંતી છે કે ખૂબ સારી રીતે મતદાન કરવાનું। એટલા માટે કે મારા વિસ્તારની રીતે વિકસિત વિસ્તાર તરીકે તમામ વિભાગોના માધ્યમથી મેં મારા વિસ્તારની અંદર ખૂબ સારા કામો અમે રાજ્ય સરકારના સહયોગથી કર્યા છે। અને એટલા માટે મને ઘણો સારો વિશ્વાસ છે કે આ વખતે અમે તાલુકાની જિલ્લા પંચાયતની તમામ સીટો ખૂબ સારી બહુમતી જીતશે।